સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના આજે સૌ હોદ્દેદારો, તાલુકા પ્રમુખશ્રી, શહેર પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, તમામ આગેવાનોની રૂબરૂની અંદર આજ હિંમતનગર પોલીસ સ્ટેશનની અંદર રાહુલ ગાંધીના વિશે જે ભારતીય જનતા પાર્ટી તથા તેમના સાથી પક્ષોના નેતાઓએ જે અભદ્ર ટિપ્પણી જે કરી છે અને જે કોઈક નેતાએ એમ પણ બોલ્યા કે ભાઈ રાહુલ ગાંધીની જીભ કોઈ કાપીને લાવશે તો હું 11 લાખ રૂપિયા ઇનામ આપીશ, કોઈકે એમ પણ વાત કરી કે એમના હાલ એમના દાદી જેવા થશે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ ઇન્દિરા ગાંધી, અમારા જે વડાપ્રધાન, આપણા દેશના જે વડાપ્રધાન, એમના વિશે પણ જે ખરાબ વાતો કરી એના વિરુદ્ધની અંદર આ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આ રેલીના સ્વરૂપમાં અહીં આવી અને ટાઉનની અંદર એમના વિરુદ્ધની અંદર અમે આજે ફરિયાદ નોંધાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કંઈક આગેવાનો અને એમના સાથી પક્ષના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વિશે જે ટિપ્પણી કરી રહ્યા છે એ શોભાસ્પદ નથી અને આવનાર દિવસોની અંદર પ્રજા પણ એમને ચૂંટણીના મતદાન કરી અને એમને પણ સબક શીખવાડશે, પણ મતદાનથી સબક શીખવાડશે, નહીં કે આ ગારાગારી અથવા તો અબ્રદ વાતો કરીને. પણ કોંગ્રેસ અને એના પાર્ટીના જે વિચારો છે એ લોકશાહીના વિચારો છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ તમે જોતા હશો કે ક્યારે પણ કોઈક અબ્રત વાત કરતા નહીં હોય. કે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જ્યારે દેશ લેવલે ગરીબ હોય, દલિત સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય કે ઓબીસી સમાજ હોય કે પછાત સમાજ હોય, જેમના માટે ચાહે લોકસભા હોય કે પછી રોડ ઉપર એ જ્યારે લોકોના પ્રશ્નો જ્યારે ઉપાડતા હોય ત્યારે આજે અમે બધા કોંગ્રેસના સૌ આગેવાનો ખભા ખભા મિલાવી સાબરકાંઠા જિલ્લો આખો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી સાથે છે. જય હિન્દ, જય ભારત.